હાય દર્શક મિત્રો, કેમ છો? કે બધા મજામાં છો? ડાંગા ટેકનો યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અમારા એક પરમ મિત્ર છે, પોરબંદર જઈ આવ્યા છે. એને ચેનલ છે ને મોનિટાઈઝમાં એપ્લાય કરવાની છે. તો એને વોચ ટાઈમ પણ બધો કમ્પ્લીટ થઈ ગયો છે. વોચ ટાઈમ તો કંઈક 17-18 કલાક જેવો થઈ ગયો છે અને 1000 ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો એ છે ને એપ્લાય કરવા માટે બીતા હતા. તો એને મને મેસેજ કર્યો. પછી મારો કોન્ટેક્ટ નંબર ગોતીને મને ફોન કર્યો કે ભાઈ મારે છે ને ચેનલ મોનિટાઈઝ માટે એપ્લાય માટે મૂકવી છે. મારે બધું ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયો છે. બીજું કાંઈ વાંધો તમારી અનુકૂળતા તમે આવો. તો એ આપણા મિત્ર આવી ગયા છે. હવે એની ચેનલ છે ને ફેસલેસ છે. એટલે એ કહે છે ભાઈ મારે આમાં મારો ક્યાંય ફેસ બતાવવો નથી. એટલે આપણે તમને બધું વ્યવસ્થિત ડિટેલથી સમજાવશું. પણ અમુક અમુક જે વસ્તુ છે ને એ મેં બ્લર કરીને રાખેલી છે. જેથી કરીને એને શું છે કે એ કાંઈ ટૂંકમાં પબ્લિસિટી નથી કરે. એની ફેસલેસ ચેનલ છે અને સારી એવી અર્નિંગ હવે એને આમાંથી થવાની છે. તો ચાલો આપણે જાય વાયટી સ્ટુડિયોમાં તમને કમ્પ્લીટ બધું વિસ્તારથી બતાવીએ. મિત્રો તમે જો એની ચેનલ છે એમાં 1156 સબસ્ક્રાઈબર છે અને 19,000 કલાક વોચ ટાઈમ છે. એટલે એ એના બંને કાર્યક્રમ પૂરા થઈ ગયા છે. વોચ ટાઈમ બહુ વ્યવસ્થિત રીતે થઈ ગયો છે અને આ મિત્રો એકદમ ટૂંકા સમયમાં થઈ છે. એક જ મહિનાની અંદર આ ભાઈએ બધું પૂરું કરી લીધું છે. તો હવે આપણે છે ને સૌથી પહેલાં પ્રોસેસ આગળ ચાલુ કરીએ. આપણે જાશું અર્નિંગમાં. અર્નિંગમાં જાશું એટલે આમાં લખેલો હશે નેક્સ્ટ સ્ટેપ, 2 સ્ટેપ વેરિફિકેશન. તમે જો આ ચેનલ બનાવતી વખતે જો થોડાક સમય પછી તમે કરી લીધું હશે તો તમારે આ એક કરવાનું નહીં રહે. પણ જો તમે આ નહીં કર્યું હોય તો તમારે 2 સ્ટેપ વેરિફિકેશન કરવું જ હશે. તો આપણે સૌથી પહેલાં આનું 2 સ્ટેપ વેરિફિકેશન કરીએ. હવે મિત્રો જો આમાં એક પ્રોબ્લેમ છે, આ વસ્તુ તમને સમજાવું. આ 2 સ્ટેપ વેરિફિકેશન છે ને એ ભાઈ પ્રોપર નથી કરેલું. ટૂંકમાં આની પહેલાં જે કાંઈ એને કર્યું હોય ને એ પ્રોપર કામ નથી થયું. એટલે જો આ એપ્લાય છે ને આ એકણે આ કાળા કલરનું આવી જવું જોઈએ, એ હજી નથી આવ્યું. એટલે હવે આપણે એનું 2 સ્ટેપ વેરિફિકેશન છે ને પ્રોપર કરીએ. શું પ્રોબ્લેમ છે ને એ જોઈએ. હવે આપણે આવી જાય બારે. હવે જઈશું ગૂગલમાં. હવે એ ભાઈની ચેનલ છે ને અત્યારે ટાઈમ ફ્રી મારા ફોનમાં લઈ લીધી છે. હવે એને આપણે જઈશું ગૂગલ એકાઉન્ટમાં. મિત્રો આ સ્ટેપ બધા એક એક છે ને એકદમ મહત્વના છે. આમાં તમે કોઈ પણ જગ્યાએ ભૂલ કરશો ને તો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે પણ તમારા અર્નિંગ નહીં આવે ને પૈસા નહીં આવે ને કંઈક પ્રોબ્લેમ ઊભા રહેશે. તમે વિડીયો આખો વ્યવસ્થિત રીતે જો વોચિંગ કરશો ને તો તમને પ્રોપર બધી વસ્તુ સમજાઈ જશે. અને આપણે એકદમ તમને સરળ ગુજરાતીમાં સમજાવી છે જેથી કરીને તમારે ચેનલ ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે મોનિટાઈઝમાં એપ્લાય કરતા હો ત્યારે તમારે કોઈની હેલ્પની જરૂર ન પડે, તમારે કોઈના વિડીયો જોવાની જરૂર ન પડે, તમારે મને પણ કોમેન્ટ કરવાની જરૂર રહે નહીં. આપણે આ સરળતાથી એકદમ તમને ગુજરાતીમાં સમજાવીએ. તો ચાલો હવે આપણે આ સિક્યુરિટીમાં જઈ પછી આજે આપણે 2 સ્ટેપ વેરિફિકેશનમાં એડ ફોન નંબર. હવે જો આ ભાઈ છે ને આમાં નંબર પ્રોપર એડ નહોતો કરેલો. તો આપણે જઈએ એડ નંબરમાં. હવે નાખશું આપણે અહીંયા મોબાઈલ નંબર. પહેલાં અહીંયા તમારે છે ને કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો ઇન્ડિયા જ રાખશું. આ રીતે તમે સ્ક્રોલ કરાવશો ને એટલે આવશે. હા આવી ગયું જો ઇન્ડિયા 91. આપણે મોબાઈલમાં 91 આવે ને આગળ એ હવે આપણે નાખી દઈશું મોબાઈલ નંબર. પછી આપણે કરશું નેક્સ્ટ. એ પાછું નેક્સ્ટ કરશું એટલે તમને કાંઈ કોડ આવશે ગૂગલમાંથી. એ તમારે તમને પાછો એક કોડ આવશે. તમારે અહીંયાથી કોપી કરવાનો છે અને પેસ્ટ કરી દેવાનો છે. પછી કરવાનું છે વેરીફાઈ. હવે મિત્રો આ તમે જે નંબર નાખ્યો હશે ને એ નંબરની અંદર તમને મેસેજ આવશે ફોનની અંદર. એ તમારે ખાસ કરીને જોવાનું છે. હવે તમારું કામ ડન થઈ ગયું છે. હવે આપણે પાછા બેક કરીને બહાર નીકળી જાય. આ બધું આપણે કેન્સલ કરી નાખશું. હવે આપણે જાય પાછા વાયટી સ્ટુડિયોમાં. પાછા જાય અર્નિંગમાં. હવે જો આવી ગયું ને આગળ બ્લેક કલરનું એપ્લાય, આ રીતે એપ્લાયનું આવી જવું જોઈએ. હવે આપણે કરશું એપ્લાય.
હવે સૌથી પહેલાં તમારે જો લખેલું છે રિવ્યૂ ફીડબેક ટ્રીમ, એમાં ઓકે મારશું, સ્ટાર્ટ કરશું. હવે આ આત્મકથા છે આપણે દેશી ભાષામાં કઈ, ટૂંકમાં બધું બહુ મહત્ત્વનું છે. એક એક વસ્તુ તમારે શાંતિથી વાંચી અને નક્કી કરવાની છે. એ પ્રમાણે આપણે યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવાનું છે. પણ હવે આ બધું વાંચવા બે તો સમય બહુ લાંબો થઈ જાય, એટલે નેક્સ્ટ ટાઈમ તમારે તે નિરાતે જોઈ લેજો. હવે આપણે આ ખૂણામાં જે આ ચોરસ આ જે ખાનું હતું ને એમાં ક્લિક કરવાનું છે, એટલે તમારે આ એગ્રીનું આવી જશે. પછી કશું આપણે એપ્લાય. સાઇનિંગ અપ ફોર એડસન્સ એકાઉન્ટ, આ બીજું સ્ટેપ છે ને મિત્રો, એ એકદમ મહત્ત્વનું છે. આમાં તમે જ્યાં પણ થોડીક પણ ભૂલ કરશો ને એટલે તમારે સીધું રીયુઝ કોન્ટેન્ટની રામાયણ ઊભી થશે, અથવા તો બીજો તમારે કંઈ પ્રોબ્લેમ આવશે, 15 દિનનું 7 દિનનું તમને એ ઠેકાણે રાખશે. તો આપણે ચાલો હવે સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો તમે જો અહીંયા 3 ઓપ્શન આપેલા છે. એમાં પહેલામાં તમારે એવું થાય કે જો ભાઈ મારી પાસે એડસન્સ એકાઉન્ટ છે, બીજું તમારી કોઈ બીજી ચેનલ હોય અથવા તમારું બીજું કોઈ એડસન્સ એકાઉન્ટ હોય એ તમારે વાપરવું હોય તો તમારે ઉપલામાં ક્લિક મારવાનું છે. અને જો તમારે બીજા નંબરનું છે, હવે આ બીજા નંબરનું છે ને એનો મિનિંગ એવો થાય, હું તમને ગુજરાતીમાં સમજાવી દઉં છું કે ભાઈ બીજા નંબરમાં તમે ક્લિક કરશો તો એનો મતલબ એવો થશે કે ભાઈ મારી પાસે એડસન્સ એકાઉન્ટ નથી, મારે નવું બનાવવું છે. ત્રીજા નંબરનું છે ને એનો મિનિંગ એવો થાય કે ભાઈ મને ખબર જ નથી. આ હું તમને દેશી ભાષામાં એટલા માટે સમજાવું છું કે તમારે કોઈ વસ્તુ છે ને લાંબો વિચાર કરવાનો રહે નહીં. વળી તમને એમ થાય કે આ 3 ઓપ્શન છે ને આવ્યા, વળી તમારે એનું ગુજરાતી કરવા બેહવું ને, અને પાછું આનું આપણે ટ્રાન્સલેશન કરીને ગુજરાતી કહીને એટલે એ વિચિત્ર ગુજરાતી કરી, એ ગુજરાતી આપણે ન સમજાવી, ગુજરાતી હોવા છતાંય આપણે ગુજરાતી ભાષા ન સમજાવી. પણ હું તમને એકદમ સરળતાથી સમજાવી દઉં કે છેલ્લું જે છે ને એનો મિનિંગ એવો થાય કે ભાઈ મને કંઈ ખબર જ નથી. તમે એમાં ઓકે મારશો એટલે તમને સીધું નવું બનાવવાનું છે ને અહીંયા લઈ જશે. તો આપણે છે ને આ ભાઈનું એક એડસન્સ એકાઉન્ટ, એની પાસે બીજી ચેનલ છે ને એમનું એક પડ્યું જ છે, એટલે આપણે પહેલા નંબરનું સિલેક્ટ કરશું. અને એડસન્સ એકાઉન્ટ મિત્રો તમારે નવું બનાવવું હોય એના માટે હું તમને છે ને પર્સનલ પછી નિરાતે વિડીયો બનાવી આપીશ. અત્યારે આ ભાઈની ચેનલને શું છે કે થોડું એક ઉતામળ છે, તો પહેલાં એ ભાઈનું કામ આપણે પતાવી લઈએ. હવે આપણે જઈશું 1 નંબરમાં, પહેલું છે એમાં ક્લિક કરશું, એટલે અહીં નેક્સ્ટનું બટન આવશે, એમાં તમારે નેક્સ્ટ કરવાનું છે. હવે એ તમને છે ને પૂછશે કે ભાઈ તમારા આટલા જીમેલ છે, બરાબર, આટલી ચેનલો છે, જે કંઈ હશે એ બધું આવી જશે. હવે આમાં તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે ભાઈ મારે કયું જીમેલ છે એમાં મારું એડસન્સ એકાઉન્ટ છે એ મારે વાપરવું છે. તો આપણે છે ને જાશું આપણે આમાં, કારણ કે આ ભાઈ જે એની એક રનિંગ ચેનલ હતી ને એનું જે એડસન્સ એકાઉન્ટ વાપરવા માંગે છે. હવે આપણે આને સ્ક્રોલિંગ કરાવવાનું છે. આ છેલ્લે લખેલું છે કન્ટિન્યુ, એમાં ઓકે મારશું. એ તમને અહીંયા પૂછશે કે ભાઈ હું રોબોટ નથી ને, એટલે આપણે કરવાનું સ્ટાર્ટ. આ ભાઈ એડસન્સ એકાઉન્ટ બનાવેલું હતું એટલે એ કમ્પ્લીટ થઈ ગયું. તમે જો આ બીજા નંબરમાં પણ રાઇટની નિશાની આવી ગઈ છે. જો આમાં તમે ક્યાંય પણ ભૂલ કરી હોય ને તો તમને અહીંયા આગળ વોર્નિંગ આપી દે, પછી તમારે બધું કૂચે મરવાનું રહે અને બધી પ્રોસેસ નવેસર ઊભી કરવાની રહે. હવે મિત્રો આમાં જે આ બીજા નંબરમાં રાઇટની નિશાની આવી ગઈ છે ને જે એડસન્સ એકાઉન્ટમાં, હવે આ ભાઈનું જે એક એડસન્સ એકાઉન્ટ બનાવેલું હતું ને એટલે સીધી ડાયરેક્ટ રાઇટની નિશાની આવી ગઈ છે. પણ જો તમે નવું બનાવ્યું હશે તો તમને એ 24 વર્ષનો સમય આપશે કે ભાઈ 24 કલાકમાં તમને આના રિવ્યૂ મળી જશે. જો તમારે કાંઈ પણ પ્રોબ્લેમ હશે ને તો એ 24 કલાક પછી તમે YT સ્ટુડિયો ખોલશો ને એટલે તમારે જે પ્રોબ્લેમ હશે ને એ આપણે બતાવશે. હવે મિત્રો જે આ ત્રીજા નંબરનું છે ને ગેટ રિવ્યૂ, હવે એનો મતલબ એ છે કે આમાં લખેલું છે ઇન પ્રોગ્રેસ, એટલે આપણે દેશી ભાષામાં વાત કરીએ, ભાઈ ઇંગ્લિશને મૂકી દઈએ. આમાં હવે મારી હિસાબ પ્રમાણે હું તમને દેશીમાં સમજાવું, એ લોકો યુટ્યુબની જે ટીમ છે ને એ આ તમારી આખી ચેનલને હવે ચેક કરશે કે ભાઈ તમે કઈ રીતે કામ કરો છો, તમે ક્યાંય યુટ્યુબ ગાઈડલાઇનનો ક્યાંય ભંગ નથી કર્યો ને, અથવા તમે બીજાના કોઈના વિડીયો ઉપાડી નથી નાખ્યા ને, એવું બધું ચેક કરશે. અને એમાં એને એવું લાગશે કે આમાં કોઈ ડાઉટફુલ છે નહીં અને બધું કમ્પ્લીટ છે, એટલે સીધું તમારું આ ત્રીજું સ્ટેપ વેરીફાઈ થઈ જશે. એટલે તમારે સીધું ઓલું ભાજીકોન જેવી એક નિશાની આવે, આપણે દેશી ભાષામાં કહીએ, એ ભાજીકોન આવી જાય એટલે તમારે થઈ જાય જમાવટ, તમારી ચેનલ થઈ જાય મોનિટાઈઝ. પછી તમારા બધા વિડીયો, તમારા જેટલા વિડીયો છે ને એ બધાને તમારે એના ડોલર ઓન કરવાનો હોય, એ તમને આપણે આગળ પ્રોસેસ બતાવશું જ્યારે ચેનલ પૂરેપૂરી વ્યવસ્થિત મોનિટાઈઝ થઈ જાય ત્યારે. અને મિત્રો તમે જો આ સ્ક્રીનશોટ સાઈડમાં એક, જો તમારે આ ત્રીજા સ્ટેપમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે ને, તમે બીજાના કોઈના વિડીયો નાખ્યા હશે કે કાંઈ પણ ટૂંકમાં ડખાવાળું કામ હશે ને તો તમારે આ ટાઈપનો મેસેજ આવી જશે YT સ્ટુડિયોમાં, અને તમને એક મેલ પણ મળી જશે કે ભાઈ આટલી વસ્તુમાં તમારા પ્રોબ્લેમ છે, તમે એના આધાર પુરાવા આપો. હવે એ આધાર પુરાવા જો તમારી પાસે નહીં હોય
તો તમારે કોઈ દિવસ યુટ્યુબમાંથી અર્નિંગની આશા રાખવાની નથી. અને જો તમારું બધું કમ્પ્લીટ હશે તો કોઈ સવાલ જ નથી. અને મિત્રો આ ત્રીજું સ્ટેપ છે ને એ હવે તમને આપણે ટૂંકમાં 24 કલાક પછી એનો એ લોકોના યુટ્યુબના નિયમ પ્રમાણે જવાબ મળે. આજનો વિડીયો લાંબો થશે અને હજી આ વિડીયો આનાથી ને લાંબો થશે, કારણ કે મારે પોતાને આ વિડીયો 2 કટકે ઉતારવો પડશે. હવે મારે 24 કલાક આની રાહ જોવી પડશે, કારણ કે મારી ગણતરી એવી છે કે આપણા ગુજરાતી મિત્રોને બંને એટલું હેલ્પફુલ થવું અને સપોર્ટ કરવો. એટલે મારે ભલે 2 દિવસ લાગે, પણ આ વિડીયો તમને આખો પ્રોપર વ્યવસ્થિત છે ને યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરી અને બતાવવો છે, કે જેથી કરીને તમારે કોઈ જાતનો ઇસ્યુ ઊભો થાય નહીં. તો હવે આપણે 24 કલાક વેટ કરશું. મિત્રો આ 24 કલાકથી ને ઓછા સમયમાં આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. આ તમે જો આમાં લખેલું છે વેલકમ ટુ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. આ સક્સેસફુલ થઈ ગઈ છે. હવે આપણે આમાં આગળ અંદર જાશું. આ ટર્ન ઓન ને ઓફ ને બધા છે ને એ કરવાના છે. હવે મિત્રો આમાં પ્રોબ્લેમ શું થાય, ઘણાની ચેનલ છે ને મોનિટાઈઝ થઈ ગઈ હોય પણ તમારે પૈસા ના આવતા, ડોલર ન બનતા હોય. એનું કારણ એ છે કે જો આમાં વોચ પેડ છે એડ, એ તમારે ઓન કરવાનું છે. પછી આ શોર્ટ ફીડબેક છે એ તમારે ઓન કરવાનું. પછી આ મેમ્બરશીપ છે. આ બધી વસ્તુ તમે ઓન કરેલી હશે તો જ તમારા ખાતામાં ડોલર જમા થશે. ને અગર તમારે વિડીયો તમે મૂકી રાખશો, એડવર્ટાઈઝ આવી રાખશે પણ તમારે અર્નિંગ નહીં થાય, એના માટે આ બધું આપણે ઓન કરવું પડશે. પહેલાં આપણે જઈએ વોચ પેડમાં. અહીં જો તમને દેખાય છે કાળા કલરનું લખેલું છે ટર્ન ઓન, એમાં જવાનું છે. હવે આ બધા એના નિયમો છે, બરાબર. એ નિયમોનું આપણે પાલન કરવાનું છે. હવે તમે તમારે તે નિરાતે વાંચી લેજો, કારણ કે જો આ બધું હું વાંચવા બેસીશ ને બહુ લાંબો સમય થઈ જશે. અને પ્લસમાં આ વિડીયો આપણો લાંબો તો થયો જ છે, કારણ કે બધું આપણે બારીકથી વ્યવસ્થિત ડિટેલમાં સમજાવ્યું છે. હવે આપણે આ એગ્રીમાં જવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે. હવે આપણે આમાં કરવાનું છે નેક્સ્ટ. આ ઓલ મોનિટાઇઝેશન. હવે તમે આ કરશો ને એટલે તમારા બધા વિડીયોમાં છે ને ડોલર બતાવવા માંડશે. આપણું એક કામ પતી ગયું છે. હવે તમે જો આ YT સ્ટુડિયોમાં આ અર્નિંગનું તમારે ઓપ્શન આવી ગયું છે. અને આ બધા વિડીયોમાં જો તમને ડોલરની નિશાની પણ આવી ગઈ છે, બરાબર. હવે તમારા જેટલી એડ તમારા વિડીયોમાં ચાલશે ને એ બધી અર્નિંગ તમારા ખાતામાં ધીમે ધીમે જમા થતી જશે. અને આ ભાઈની ચેનલ છે એમાં ટૂંકમાં કાલે સવાર સુધીમાં અપડેટ જોશે ને એટલે બધા વિડીયોની થોડી થોડી અપડેટ એમાં આવી ગઈ હશે. હવે આપણે અહીંથી નીકળી બારે. હવે જે આમાં સુપર ફીડબેકમાં, શોર્ટ ફીડબેકમાં સોરી, એને આપણે ટર્ન ઓન કરવાનું છે. એમાંય સેમ આ બધું છે નિયમો છે એનું પાલન કરવાનું છે. એ તમે નિરાતે વાંચી લેજો. આપણે આને એક્સેપ્ટ કરી લેશું. ચલો, એ પણ કમ્પ્લીટલી આપણું થઈ ગયું છે. હવે આ મેમ્બરશીપ વાળું છે. હવે મિત્રો આ ઓપ્શન છે ને એ આ મેમ્બરશીપનું છે, બરાબર. પણ આ ભાઈની ચેનલ છે ને ફેસલેસ, એટલે કે ભાઈ મારે મેમ્બરશીપનું કે એ કાંઈ મારે કરવું નથી. એટલે આપણે અહીંયાથી પાછા બેક બહાર આવી લાવશું. હવે જઈશું આપણે સુપર. હવે મિત્રો આ છે ને સુપર ચાર્ટનું છે. આ સુપર ચાર્ટનું મિનિંગ શું થાય કે તમે લાઈવ સ્ટ્રીમિંગ કે એવું કંઈ પણ કરતા હો તો કોઈ પણ માણસને તમને ગિફ્ટ આપવું હોય, 100 રૂપિયા, 50 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, જેવું ટૂંકમાં સુપર ચાર્ટ, સુપર થેન્ક્સ કહે ને, આ એ કામ કરે છે. એને પણ આપણે ટર્ન ઓન કરી લેશું. એમાં પણ સેમ આ વસ્તુ બધી છે. આ નિયમોનું આપણે પાલન કરવાનું છે. લાસ્ટમાં જશું એટલે અહીં આપણે એક્સેપ્ટ કરવાનું છે, નેક્સ્ટ કરવાનું છે. હવે તમે જો મિત્રો આ સ્ક્રીન ઉપર છે ને આ 3 વસ્તુ છે ને આ મહત્વના મુદ્દા છે. સુપર થેન્ક્સ, સુપર ચાર્ટ અને સુપર સ્ટીક. હવે આ બધી વસ્તુ તમે ઓન કરેલી હશે ને તો જ તમને આનું બેનિફિટ મળશે. નકર આમાંથી તમને કોઈ જાતનું બેનિફિટ નહીં મળે જો આ 3 વસ્તુ ઓન કરેલી નહીં હોય ને તો. હવે આપણે નીકળી જશું અહીંથી બારે. હવે તમે જો આ યુટ્યુબ ચેનલ આપણી કમ્પ્લીટલી ફૂલ મોનિટાઈઝ થઈ ગઈ છે. હવે આમાં કોઈ વસ્તુ આપણે કરવાની છે નહીં. હવે એની મેળાએ એની રીતે આમાં ડોલર બનીને રાખશે. હવે મિત્રો આ ભાઈની ચેનલ કમ્પ્લીટલી ફૂલ મોનિટાઈઝ થઈ ગઈ છે. હવે એને ડોલર ઓટોમેટિકલી બનવામાં છે. ઓટોમેટિક નહીં બને, ટૂંકમાં એને વિડીયો બધા વ્યવસ્થિત રીતે અપડેટ કરી રાખે. જો કે એનું બહુ વ્યવસ્થિત રીતે કામ છે, કારણ કે એને 1 મહિનાની અંદર આ બધું કમ્પ્લીટ કરી લીધું અને ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. તો મને એક વાતનો એક આનંદ થાય છે કે આપણા ગુજરાતી મિત્રોએ ચેનલ યુટ્યુબમાં મહિના દિવસની અંદર કમ્પ્લીટ મોનિટાઈઝ કરી લીધી. બહુ ખુશીની વાત છે. અને મિત્રો બધા વિડીયોમાં મારી એક વસ્તુ કાયમી હોય જ છે કે ખરેખર આપણા ગુજરાતી મિત્રોએ આ વસ્તુમાં જાગૃત થવાની જરૂર છે જ. કારણ કે યુટ્યુબરની ગણતરીએ જો આપણે હિસાબ કરીએ ને તો આપણા ગુજરાતી બહુ ઓછા છે. એ જગ્યાએ હિન્દી ભાષી દુનિયાભરના છે. તો આ વિડીયો તમને આજનો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ ભાઈ જેમ મને કોમેન્ટ કરી અને મને મળ્યા
એ રીતના તમારું કોઈ પણ જગ્યાએ અટકતું હોય તો મારાથી શક્ય હશે એટલી હું તમને હેલ્પ કરીશ. આપણે ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.